તો મિત્રો તમે આપણે જોઈ શકો છો આ જે આપણે ફેટભાઈ જુવાર છે એની હાઈટ આ માત્ર 35 જ દિવસ થયા છે। 4 કિલો જ બિયારણ જોઈએ છે અને ઘણા બધા ખેડૂત મિત્રોની કેમ આપણે એમ કહે કે કોમેન્ટ એ જ હતી કે કેટલું વીઘે જોઈએ, તો વીઘે 4 કિલો જ જોઈએ છે બિયારણ। માત્ર 35 દિવસ થયા છે અને તમે ફોટો જોઈ શકો છો સાઈડમાં, 35 દિવસની અંદર અવળી જુવાર પણ થઈ ગઈ છે અને આગળ તમને વિડીયોમાં રિઝલ્ટ પણ એનું બતાવું છું લાઈવ વિડીયોમાં। નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે ખાસ કરીને વિડીયો આપણો ફરી બનાવવો પડ્યો કેમ કે આપણે અઠવાડિયા પહેલા એક વિડીયો મૂક્યો હતો કે જેની અંદર આપણે ફેટભાઈ જુવાર છે એના વિશે પણ અઢળક કોમેન્ટ અને એ વિડીયો ઘણા બધા ખેડૂત મિત્રોએ જોયું અને ઘણા બધા ખેડૂત મિત્રોએ છે ફેટભાઈ જુવાર વાવી પણ છે અને બિયારણ મગાવ્યું પણ છે। પણ મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો છે એની ભૂલ એ છે કે વિડીયો આખો ના જોઈ અને અડધો જોઈ અને પછી કોમેન્ટની અંદર કોમેન્ટ કરો એનો કોઈ વાંધો નથી, અમને કોઈ પ્રોબ્લેમ નથી। કોમેન્ટની અંદર તમે એમ જ પૂછો છો કે આ બિયારણ છે ક્યાંથી મળશે, પણ જો તમે વિડીયો આખો જોવો તો મિત્રો અમારે રિપ્લાય આપવાનો પણ ટાઈમ બચે અને તમારે ખોટો ટાઈમ તમારો પણ ના જાય કેમ કે વિડીયો ખાલી હોય 5 થી 7 મિનિટનો વિડીયો હોય, તમે આખો કાપ્યા વગરનો જોવો એટલે તમને એમાં પૂરી માહિતી મળી રહે। એટલે મિત્રો ખાસ આજ જે આ વિડીયો છે એ તમે આખો જોજો કે જેથી કરીને તમને પૂરી માહિતી છે એ મળી રહે। હવે આપણે જે ફેટભાઈ જુવાર વિશે વાત કરી હતી તો મિત્રો અમારે ખુદને ફેટભાઈ જુવાર જે આ પહેલી જ વખત વાવી અને એમ કહીએ કે બેસ્ટમાં બેસ્ટ જુવારનું બિયારણ હોય તો આ ફેટભાઈ છે। આપણે પણ ભુજથી મંગાવેલું હતું આ બિયારણ અને ખૂબ સારું એવું આનું રિઝલ્ટ આવ્યું છે। માત્ર 35 દિવસ થયા છે અને તમે ફોટો જોઈ શકો છો સાઈડમાં, 35 દિવસની અંદર અવળી જુવાર પણ થઈ ગઈ છે અને આગળ તમને વિડીયોમાં રિઝલ્ટ પણ એનું બતાવું છું લાઈવ વિડીયોમાં, એટલે એ પણ બન્યા રહેજો વિડીયોની અંદર। હવે મિત્રો આ જે ફેટભાઈ જુવાર છે એ ફેટભાઈ જુવાર વીઘે 4 કિલો જ બિયારણ જોઈએ છે અને ઘણા બધા ખેડૂત મિત્રોની કેમ આપણે એમ કહે કે કોમેન્ટ એ જ હતી કે કેટલું વીઘે જોઈએ, તો વીઘે 4 કિલો જ જોઈએ છે બિયારણ અને ભાવનો ઘણા બધા ખેડૂત મિત્રો કહેતા હતા તો ભાવ છે એ 300 રૂપિયા છે 1 કિલાનો, એટલે તમારે સમજી લ્યો 1200 રૂપિયા એ 1 વીઘો થાય છે અને જે બીજી જુવારો તમે વાવો છો એ તમને મોંઘું પડે છે, પણ આ સામે બિયારણમાં થોડુંક ભાવ વધારે છે એમ ઘણા બધા ખેડૂત મિત્રોને થતું હશે, તો બિયારણમાં ભાવ વધારે છે એની સામે મિત્રો બિયારણ પણ ઓછું જોઈએ છે અને દાણે દાણો ઉગી જાય છે। અમે ખુદે આ વાવ્યું અને અમને ખૂબ એમાં સારું રિઝલ્ટ મળ્યું છે। તો હવે તમે પહેલા આપણે જે વાવી છે જુવાર જે ફેટભાઈ એ તમે રિવ્યુ જો। તો મિત્રો તમે આપણે જોઈ શકો છો આ જે આપણે ફેટભાઈ જુવાર છે એની હાઈટ આ માત્ર 35 જ દિવસ થયા છે અને તમે એની હાઈટ જો, આટલી બધી હાઈટ પણ થઈ ગઈ છે મસ્ત। આપણે 10 વીઘાની વાવેલી છે અને આપણે આ 4 કિલો જ બિયારણ નાખ્યું હતું વીઘે। આ મિત્રો તમે હાઈટ જોવાની બહુ સારામાં સારી હાઈટ થઈ ગઈ છે। હજી તો આની હાઈટ થવાની બાકી છે, તો અત્યારે આ 8-10 ફૂટ તો પાકી હશે જ। તમે જોઈ શકો છો, આપણે ઊંચેથી થોડુંક બતાવી દઈએ। જો આ આપણે 10 વીઘાની વાવેલી છે, આ બાજુ પણ છે ફેટભાઈ જુવાર જ જોવું તમે અને પાછું આમાં રોગ જીવાત પણ નથી, જે બીજી જુવારો આમાં આવે એ પ્રમાણે આમાં રોગ જીવાત પણ નથી આવતું, ચમકતું પાંદડું છે। તમે આ લાઈવ અત્યારે જોઈ શકો છો કે આ તો હજી નીચી છે, આની આગળ પણ ઊંચી છે, તો નીચી છે એ પણ કવડી હાઈટ કરી ગઈ છે। આ 6.5 ફૂટ 7 ફૂટ જેવી હાઈટ આ કરી ગઈ છે। હજી આ બાજુ આગળ જે છે એ બધી આ અત્યારે ઊભો છું નબળામાં નબળી છે, હજી તમને
થોડીક કોશિશ કરું આગળ બતાવવાની. જો મિત્રો, આની હાઈટ અત્યારે, એટલે આ આપણે ખાસ કરીને ખેડૂત મિત્રોને બતાવવાનું કારણ જ એ છે કે ખેડૂત મિત્રોને ખબર પડે કે આવા સારા બિયારણો છે એનો ઉપયોગ કરી શકાય. આ તમે જોઈ શકો છો. એટલે મિત્રો ખાસ આ બતાવવા માટે જ આપણે આ વિડીયો અહીંયા બનાવ્યો છે કે જેથી કરીને ખબર પડે. આ તમે હાઈટ જોઈ શકો છો. અને પાછું આની ખાસિયત એ પણ છે કે જે આના પાંદ છે એ હું તમને બતાવું. બીજી જુવારો હોય છે એના પાંદ હોય એ નીચેના પાંદ પીળા પડે છે. આ તમે જોઈ શકો છો કે આ પાન છે આ આખું રાડું છે, ત્યાંથી આમાં ક્યાંય બીજે ક્યાંય પીળું નથી છેક માથે લગી. એટલે કહેવાનો મતલબ એ કે જે જુવારના કે મકાઈના પાન સુકાતા હોય એમાં આના પાન છે એ ઓછા સુકાય છે, નોર્મલ જ સુકાય છે. કે જે સાવ પહેલા હોય એ કદાચ સુકાયેલા દેખાય, બાકી બીજા સુકાયેલા નથી. એટલે એમ કહે કે જો આ પણ તમે જોઈ શકો છો, આમાં પણ નથી. એટલે ખૂબ ચારવા જેવી છે. ખાસ કરીને મશીન કટિંગમાં કરી અને પશુને ચારો તો બેસ્ટ છે. જે ફેટબોય છે એનું જોયું કે આવું સારું રિઝલ્ટ આવ્યું છે. હવે ઘણા બધા ખેડૂત મિત્રો છે એને આ જુવારનું બિયારણ ક્યાંથી મગાવવાનું, તો જે તમે વિડીયોની અંદર જે આ નંબર જોઈ શકો છો કે જે આ કાર્ડ છે, કાર્ડની અંદર જે નંબર છે કે જે આપણે ભુજના, ત્યાં તમે ફોન કરી અને એમાં વધુ માહિતી પણ પૂછી શકો છો. અને ખાસ મિત્રો એક એ પણ બાબત છે કે આ જે આપણે ફેટબોય બી લીધું છે એ જ કંપની આવા 5 બીજા જે અન્ય કે જે આ ફેટબોય સિવાયના 4 કે જે આપણે વાઢમાં હોય 12 મહિના લગી વાઢ કરવો હોય, કે જે ઘણા બધા ખેડૂત મિત્રો અથવા પશુપાલન કરતા હોય એને નાનું અમથું થોડું પણ વાવવું હોય તો પણ એ વાવી શકે છે. કે જે આપણા વાઢિયા, આ તમે ફોટોમાં જોઈ શકો છો કે જે આ 5 પ્રકારના જે વાઢિયા છે, મકાઈ છે અને ફેટબોય જુવાર છે કે જે આપણે ખુદ આ કંપની બનાવે છે. અને એ ફેટબોયનું રિઝલ્ટ આવ્યું એટલે આ પણ બિયારણો છે સારા જ હશે. એટલે જેમ બને મિત્રો આવા 2 સારા બિયારણો હોય એનો ઉપયોગ કરવાનો. આનાથી તમારું જે પશુનું દૂધ પણ વધે, ફેટ પણ વધે અને આમ કહે કે દૂધ પણ ઉત્પાદનમાં પણ વધારો થઈ જશે. અને આ જે ઘણા બધા ખેડૂત મિત્રો હોય છે કે જે બિઝનેસ કરવા માંગતા હોય તો ફેટબોય જુવાર છે એ એમ કહે કે સારામાં સારું રિઝલ્ટ આપે છે. જે તમે મણના હિસાબે જે લીલા ચારો વેચતા હોવ છો તો તમને પણ એમાં પણ ફાયદો થાય છે અને સારા એવા પૈસા પણ વધે છે. કેમ કે જે બીજા બિયારણો છે એ વધારે નાખવા પડે જમીનની અંદર. ભલે થોડાક સસ્તા હશે પણ બહુ સસ્તા તો એ પણ નથી જે સર્ટિફાઈડ બીજા બિયારણો લ્યો છો એ. અને ખાતરી બંધ નથી. આ આપણે જાતે અનુભવ કરી અને એમ કહીએ કે આ ખાતરીબંધ સંપૂર્ણ વિશ્વાસ કરવા પાત્ર હોય તો આ બિયારણો છે. એટલે મિત્રો આવા જે બિયારણો હોય એનો ઉપયોગ કરવાનો. એટલે ખાસ આખો વિડીયો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો. અને જેથી કરીને ફરી તમારે કોમેન્ટ ના કરવી પડે, આપણે વિડીયોની પહેલાં પણ એ કીધું હતું. એટલે જેમ બને આ વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો મિત્રો. ખાસ કરીને કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે કે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં, ત્યાં તમે ગ્રુપમાં જોડાવો અને કોઈ પણ પ્રશ્ન હોય તો ત્યાં મેસેજ કરી શકો છો. એની ટાઈમ ગમે ત્યારે તમને રિપ્લાય આપવામાં આવશે. એટલે ખાસ મિત્રો આ એના માટેનો જ વિડીયો હતો. આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.